હેલો એવરીવન, હું મેહુલ સર આપ સૌનું સ્વાગત કરું છું મારી ચેનલ ધ બ્રાઇટર્સમાં. તો આજના વિડીયોમાં આપણે જીટીયુ ડિપ્લોમા સેમેસ્ટર 1ના સબ્જેક્ટ મેથેમેટિક્સ 1ની અંદર જીટીયુનું એક પેપર સોલ્વ કરીશું કે જેમાં 70 એમસીક્યુ આપણે સોલ્વ કરવાના છે. હવે ઘણા બધા સ્ટુડન્ટ એવું વિચારતા હશે કે 70 એમસીક્યુ પૂછાય છે. તો 70 એમસીક્યુ પૂછાય છે કે જે લોકો સીટુડીની એક્ઝામ આપવાના હોય છે, કે જે લોકો ડાયરેક્ટ સેકન્ડ યરની અંદર ડિપ્લોમામાં એડમિશન લે છે, પહેલાં આઈટીઆઈ કરીને આવતા હોય છે, તો એ લોકોને પણ મેથ્સનું પેપર આપવાનું હોય છે કે જેમાં 70 એમસીક્યુ પૂછાતા હોય છે. તો આ વિડીયો જે રેગ્યુલરમાં ડિપ્લોમા સેમેસ્ટર 1માં છે એમને પણ કામ લાગશે, કારણ કે એમને પણ 14 એમસીક્યુ પૂછાતા હોય છે. તો જો તમે આ પેપર સોલ્વની અંદર મારી સાથે સાથે રહેશો, 70 જો એમસીક્યુ સોલ્વ કરશો, તો જે તમને 14 એમસીક્યુ પૂછાવાના છે એમાં ઘણો બધો તમને હેલ્પ થઈ જશે. ઘણા બધા સીટુડીના સ્ટુડન્ટ્સે રિક્વેસ્ટ કરી હતી કે સર પેપર સોલ્વ કરાવો, મતલબ સીટુડીના એમસીક્યુ સોલ્વ કરાવો. તો આપણે કોશિશ કરીએ કે 2 થી 3 મેથ્સના એવા પેપર સોલ્વ કરી દઈએ જીટીયુના, કે જેમાંથી તમારું પેપર આવશે તો તમે સારી એવી રીતે એમસીક્યુ સોલ્વ કરી શકો. તો આ વિડીયો લાસ્ટ સુધી જોવાનો છે, અને જેટલા બી તમારા સીટુડીના ફ્રેન્ડ્સ છે ખાસ કરીને એમને આ વિડીયો શેર કરી આપજો, અને રેગ્યુલર સ્ટુડન્ટ્સ પણ એટલો જ શેર કરે, કારણ કે જીટીયુનું જ પેપર છે, મતલબ આમાં જે એમસીક્યુ છે એ જ આપણા એક્ઝામ પેપરની અંદર બી પૂછાતા હોય છે. તો એમસીક્યુ આપણા ઇમ્પોર્ટન્ટ છે, તો આપણે એની પ્રેક્ટિસ કરીશું. તો અત્યારે જે મેં પેપર એડ કર્યું છે એ છે 6 જૂન 2024નું, એટલે કે સમર 2024નું પેપર છે કે જેને આપણે એમસીક્યુ સોલ્વ કરીશું. ઓકે, 70 એમસીક્યુ છે તો થોડીક સ્પીડ રાખીશું આપણે, કારણ કે વિડીયો બહુ લોંગ થાય તો ઘણા બધા સ્ટુડન્ટ બોર થઈ જાય છે, એટલે આપણે વિડીયોને બને એટલો થોડોક જલ્દી કરીશું. સમજ તો પડશે જ બધાને, પણ થોડીક સ્પીડથી. ઓકે, તો પહેલા થોડા ઘણા જે એમસીક્યુ છે એ તમારા પહેલા ચેપ્ટરમાંથી, એટલે કે ડિટર્મિનન્ટ અને ફંક્શનમાંથી આવશે. તો એમાં એક ડિટર્મિનન્ટ છે, એક લોગેરિધમ છે અને એક ફંક્શન છે. આ 3 ટોપિક કરવાના છે. પહેલો જે એમસીક્યુ છે એ છે ડિટર્મિનન્ટનો, કે જેમાં થર્ડ ઓર્ડરનો એક ડિટર્મિનન્ટ છે એને સોલ્વ કરવાનો છે. તો થર્ડ ઓર્ડરનો જ્યારે પણ ડિટર્મિનન્ટ સોલ્વ કરવાનો આવે, એક વસ્તુ દિમાગમાં રાખજો કે થર્ડ ઓર્ડરની અંદર તમે 70 એમસીક્યુ સોલ્વ કરવા, તો થર્ડ ઓર્ડરવાળો જે એમસીક્યુ સોલ્વ કરવો હોય તો એ ટાઈમ ટેકન હોય, મતલબ કે એમાં થોડો ટાઈમ વધારે લાગે. તો પહેલાં એક વસ્તુ એવી જોવાની કે જે ડિટર્મિનન્ટ આપેલો છે એમાં 2 લાઈન સરખી છે કે નહીં. જેમ કે અહીંયા આપેલો છે કે એમાં પહેલી લાઈન 2 3 1 છે અને બીજી લાઈન બી 2 3 1 છે. તો ડિટર્મિનન્ટનો એક રૂલ છે કે જ્યારે 2 લાઈન એક સરખી હોય તો એનો આન્સર 0 થઈ જાય. તો આને આપણે સોલ્વ નહીં કરવાનો, એનો આન્સર 0 થઈ જશે. ઓકે, નીચે ગુજરાતીમાં લખેલા છે. બીજો ક્વેશ્ચન છે કે જેમાં ડિટર્મિનન્ટ આપેલો છે 201 325 404, ધેન ધ માઇનર ઓફ 1, એટલે કે એકનો ઉપનિશ્ચાયક શોધવાનો છે. હવે ઉપનિશ્ચાયક એટલે શું? તો ઉપનિશ્ચાયકનો મતલબ છે કે તમારે જે ઘટકનો ઉપનિશ્ચાયક શોધવો છે એની આડીને ઊભી લાઈન ઢાંકી દેવાની, જે વધે એ ઉપનિશ્ચાયક થઈ જાય. જેમ કે અહીંયા મને 1નો પૂછ્યો છે, તો હું આ રીતે એની આડીને ઊભી લાઈન ઢાંકી દઉં છું, તો મારો નિશ્ચાયક આ રીતે વધે છે 3240. 3240 અંદર આ રીતે ચોકડી ગુણાકાર કરવાનો હોય કે 3 ગુણ્યા 0 થઈ જાય 0, વચ્ચે માઇનસ લાગે અને 4 દુ 8, તો એનો આન્સર આવી ગયો -8. ઓકે, ચલો, ઉપનિશ્ચાયકનો જવાબ આવી ગયો -8, એટલે એનો આન્સર એ છે. પેપર આપણે શેર કરી દઈશું ગ્રુપની અંદર, તો તમારે પેપર ત્યાંથી જોઈ લેવાનું અને સાથે સાથે આન્સર જે છે એ બી તમારે કરતા જવાનું. ચલો, થર્ડની અંદર આપ્યું છે 2 3 4 -5. ઓકે, આ રીતનો એક ડિટર્મિનન્ટ છે સેકન્ડ ઓર્ડરનો. તો અહીંયા 2 ચોક 8 થઈ જશે, વચ્ચે માઇનસ લાગશે, 5 તારી 15, પણ એ આવશે માઇનસ. તો 8 ને 15 23 થઈ ગયા, એટલે એનો આન્સર આવશે 23. ઓકે, ફોર્થ છે, એમાં એવું આપેલું છે કે x1 ઇઝ ઇક્વલ ટુ 1, ધેન xy ઇઝ ઇક્વલ ટુ ખાલી જગ્યા, એવું આપેલું છે. તો આમાં બી મેથડ તો ઉપર જે 2 એમસીક્યુમાં કરી એવું જ કહેવાય કે પહેલા આ બેનું મલ્ટિપ્લિકેશન કરો તો xy થઈ જાય, વચ્ચે લાગે માઇનસ, આ બેનું મલ્ટિપ્લિકેશન કરીએ 1 થઈ જાય, અને પેલી બાજુ બી આન્સર આપેલો છે 1. તો આ -1 ને આપણે પેલી બાજુ લઈ જઈશું, +1 થઈ જશે, તો xy ઇઝ ઇક્વલ ટુ 1 + 1, એટલે આન્સર આવી જાય 2. તો એનો આન્સર આવશે આપણો એ. ઓકે, તો આ હતા પહેલા 4 એમસીક્યુ. ચલો નેક્સ્ટ જોઈએ હવે, જે 4 ડિટર્મિનન્ટ પર હતા. 5મો એમસીક્યુ છે એ પણ ડિટર્મિનન્ટનો છે, કે જેમાં આપણને સેકન્ડ ઓર્ડરનો ડિટર્મિનન્ટ આપેલો છે 1 - tan θ, એવું લખ્યું છે અહીંયા. અહીંયા લખ્યું છે tan θ અને અહીંયા લખ્યું છે 1. ઓકે, ચલો, આમાં બી પહેલા 1 ગુણ્યા 1 કરીએ એટલે 1 થઈ જાય, વચ્ચે માઇનસ, આ બેનો ગુણાકાર tan² થઈ જાય, પણ માઇનસ છે તો લખાશે -tan²θ. માઇનસ માઇનસ પ્લસ થઈ જાય, 1 + tan²θ. એ તો ત્રિકોણમિતિનું નિત્ય સમ છે કે જે 10મા ધોરણમાં આવતું હતું. તો 1 + tan² થાય છે આપણા sec² θ, એટલે એનો આન્સર આવશે એ.
ઓકે, છઠ્ઠો એમસીક્યુ આ રીતે આપેલો છે કે એફ ઓફ એક્સ ની વેલ્યુ જે છે તમારી એ છે ટ્વાઇસ એક્સ પ્લસ 1, તો એફ ઓફ 1 કેટલા હશે એવું કીધું છે. બહુ સિમ્પલ વસ્તુ જરા દેખો, ફંક્શનમાં શું કરવાનું. સેકન્ડ ડિટર્મિનન્ટમાં જોઈ લીધું આપણે કે ડિટર્મિનન્ટમાં મોસ્ટલી શું કરવાનું હોય છે, તો કે પહેલા છેલ્લાનો ગુણાકાર કરવાનો, વચ્ચે માઇનસ કરવાનું, બીજા ત્રીજાનો ગુણાકાર કરવાનો, તો એ રીતે સોલ્વ થઈ જાય. ફંક્શનમાં બહુ સિમ્પલ લોજિક છે કે અહીંયા ફંક્શન ઓફ એક્સ આપેલું છે એટલે કે કૌંસમાં એક્સ લખ્યો છે, તો અહીંયા જમણી બાજુ બી 2 જોડે એક્સ લખેલો છે. હવે આપણે જે શોધવાનું છે એમાં એક્સ ની જગ્યાએ 1 લખ્યું છે ડાબી બાજુ, તો જમણી બાજુ બી જ્યાં એક્સ છે ત્યાં 1 લખી દેવાનું, આની જગ્યાએ 1 લખી દેવાનું. તો 2 × 2 વત્તા 1 3 એટલે એનો જવાબ આવશે 3. ઓકે, ચલો એના પછીનો એમસીક્યુ બી દેખો જરા. ફંક્શન ઓફ એક્સ એવું આપ્યું છે log x બેઝ a, ધેન આપણે ફાઇન્ડ કરવાનું છે f of 1. f of 1 ફાઇન્ડ કરવાનું છે. સિમ્પલ દેખો જરા, અહીંયા x લખેલું હતું તો log જોડે x હતો, હવે x ની જગ્યાએ 1 મૂકવાનો છે, એનો મતલબ કે log b 1 થઈ જશે. log 1 ની વેલ્યુ 0 થાય, યાદ રાખવાનું. લોગેરિધમના એટલા બધા એમસીક્યુ એવા આવશે કે જેમાં આ ફોર્મ્યુલા અથવા તો આ વેલ્યુની જરૂર પડશે કે જેમાં log 1 0 થઈ જાય. આગળ બી ઘણા બધા એવા જોઈશું આપણે. ચલો એના પછી બી ફંક્શનો છે. ફંક્શન ઓફ x ઇઝ ઇક્વલ ટુ આપેલું છે 2x, ફાઇન્ડ કરવા કીધું છે ફંક્શન ઓફ 2. ચલો એટલે અહીંયા x ની જગ્યાએ 2 મૂકવાના, તો 2 નો સ્ક્વેર એટલે આન્સર આવી જશે 4. ઓકે, ચલો એનો આન્સર થઈ ગયો 4. એના પછી એવું કહે છે કે ફંક્શન ઓફ x ઇઝ ઇક્વલ ટુ 3 છે, તો ફંક્શન ઓફ 0 કેટલા થશે. હવે ઉપર એક જ ચર્ચા કરી આપણે. શું ચર્ચા કરી કે અહીંયા x છે તો અહીંયા x આપેલું, તો x ની જગ્યાએ કોઈ બીજી કિંમત લો, તો અહીંયા x ની જગ્યાએ બી કોઈ બીજી કિંમત લખવાની. પણ અહીંયા તો ફંક્શન ઓફ x ની કિંમત કેટલી આપેલી છે, 3 આપેલી છે. એનો મતલબ કે અહીંયા તો x છે જ નહીં, તો x છે જ નહીં તો કોની કિંમત બદલીશું, તો એનો જવાબ બી 3 જ આવશે, કશું બદલવાનું જ નહીં ભાઈ. તો એનો આન્સર થઈ ગયો 3. ચલો આ બધા ફંક્શનના હતા કે જેમાં એક બેઝિક ફંડા છે કે x ની જગ્યાએ જે કિંમત એ લોકો બદલી ના આપે તો આપણે બી રકમમાં x ની જગ્યાએ કિંમત બદલી નાખવાની. ચલો એના પછીનો આ લોગના છે, તો લોગની અંદર આવો ક્વેશ્ચન આપ્યો છે કે log 81 ડિવાઈડ બાય log 9. તો ચલો log 81 છે એટલે ઉપર લખવાનું, ડિવાઈડ બાય log 9 છે તો નીચે લખી દઈએ. ચલો 81 એટલે 9 નો સ્ક્વેર થઈ જાય, તો અહીંયા લખું 9 નો સ્ક્વેર, નીચે લખું log 9, ઉપર નીચે log 9 ઉડી જાય તો આન્સર આવી જશે 2. ચલો કઈ છે આન્સર, આ રહ્યો 2. એના પછીનો આપેલો છે log 32 બેઝમાં આપેલા છે 2. હવે મેં અત્યારે એક વાત કીધી કે log 1 0 થાય એ હંમેશા યાદ રાખવાનું છે, ને બીજી એક વસ્તુ log માટે યાદ રાખવાની છે. ઓકે, ચલો અહીંયા લખીને બતાવું તમને. આ બે વસ્તુ જે યાદ રાખવાની છે મેઇન તમારે અહીંયા લખવું છે. એક વસ્તુ મેં તમને એવી કીધી કે log 1 ની વેલ્યુ 0 થાય હંમેશા યાદ રાખવાનું એમસીક્યુ માટે. બીજી એક વસ્તુ છે કે logના બેઝમાં જે કિંમત હોય એનો જ આન્સર ફાઇન્ડ કરવો હોય તો એની વેલ્યુ 1 થઈ જાય. ઓકે, ચાલો તો હવે આ અત્યારે કઈ રીતે એપ્લાય કરવાનું છે, તો જેમ કે અહીંયા આપ્યું છે log 32, તો 32 એટલે 2 ની 5 ઘાત થઈ જાય. તો દેખો જરા આ 2 2 થઈ ગયા, જેવી રીતે અહીંયા એ લખાયું હતું આન્સર 1 થાય તો વધશે ખાલી 5 એટલે જવાબ આવી જાય એનો 5. હવે અહીંયા 2 ની 5 ઘાત આપી, એની જગ્યાએ 2 ની 4 ઘાત આપી શકે, 2 ની 3 ઘાત બી આપી શકે. ઇવન જો અહીંયા 3 લખેલું હોય તો 3 ની ઘાત આપેલી હોય, કે અહીંયા એવું માન લો કે 9 લખ્યું, 27 લખ્યું, 81 લખ્યું, એનો મતલબ કે 3 ની ઘાત આપેલી હોય. તો સેમ એ રીતે ઘાત સેટ કરવાની અને પેલી બે કિંમત ઉડાવી દેવાની. 12માં એવું લખ્યું છે ખાલી આવું log 1 બેઝમાં x, પણ ઉપર જ વાત કરી કે log 1 0 થઈ જાય, તમે બેઝમાં ગમે તે લખીને આપો, અમારો જવાબ નહીં બદલાય. ચાલો એના ભાઈ 13માં ની અંદર એવું આપેલું છે, જગ્યા ઓછી પડે છે કઈ વાંધો નહીં. ચાલો 13માં આવું આપ્યું છે, દેખો જરા log 2 બેઝમાં 3 ગુણ્યા log 3 બેઝમાં 2. તો અહીંયા 2 બેઝ 3 છે, અહીંયા 3 બેઝ 2 છે. તો આવું જ્યારે આવશે તો એ બંને ઉડી જશે. કેવી રીતે ઉડશે, જેમ કે અહીંયા આધાર પરિવર્તનનો નિયમ લગાવવાનો હોય કે અહીંયા ઉપર લખવું પડે log 2 અને અહીંયા નીચે 3 લખેલા છે એટલે લખવું પડે log 3. તો અહીંયા પછી એવું છે કે ઉપર 3 લખેલા તો ઉપર log 3 લખવું પડે, નીચે 2 લખેલા તો અહીંયા લખવું પડે log 2. ગુણાકાર ભાગાકારમાં જો બધું ઉડાવી દઈએ તો આન્સર આવી જાય 1. તો એનો આન્સર આવે છે 1. ઓકે, ચલો એના પછી જોઈએ આગળ કેટલા એમસીક્યુ થયા, 13 થયા. ઓકે, ચલો 14માં જોઈએ. આવે 14માં ની અંદર સિમ્પલ આવું લખ્યું છે log a બેઝ a. તો આગળ જ વાત કરી દીધી ને ભાઈ, a બેઝ એટલે શું થઈ જાય, 1 થઈ જાય. ચાલો એના પછી નામ થોડું ટ્રીક કરીને પૂછ્યું, દેખો જરા કેવું ટ્રીક કર્યું છે લોકોએ. log 1 બેઝ a, log 2 બેઝ a ઇન્ટુ log 3 બેઝ a આવું પૂછ્યું છે ભાઈ.
3 log છે અને ગુણાકાર કરવાનો છે બેઝમાં એ આપેલા જ, પણ પહેલા જ કીધું કે તમને જો log 1 લખેલું આપેલું હોય ને બેઝમાં ગમે તે કિંમત આપેલી હોય પણ log 1 0 જ થઈ જાય તો આ 0 છે એને તમે ગમે તેની સાથે ગુણવાના પણ જવાબ તો તમારો 0 જ રહેવાનો. ઓકે ચલો એના પછી દેખો જરા આવું આપ્યું છે log 2 બેઝ 10 પ્લસ log 5 બેઝ 10. હવે બે log વચ્ચે પ્લસ હોય એટલે મલ્ટિપ્લિકેશન થઈ જાય તો શું કરવાનું એક જ log લખવાનું ગુણાકાર કરવાનો કોનો કોનો આ 2 નો અને 5 નો. તો અહીંયા લખવું પડે 2 ગુણ્યા 5 અને આધારમાં તો કેટલા આપેલા છે 10. હવે 2 50 10 થઈ જાય તો આ તો એવું થઈ ગયું log 10 બેઝ 10 બે કિંમત સરખી એટલે જવાબ આવી જાય 1. તો આ જે કેટલા MCQ થયા 16 MCQ થયા એ ચેપ્ટર નંબર 1 માંથી પૂછાય છે. તો પેપરની સાથે સાથે આપણે એવું બી જોવા જઈએ કે ચેપ્ટર કેટલા માર્કનો આવે તો પહેલા ચેપ્ટરમાંથી 16 MCQ પૂછાયા હતા મતલબ પૂછાશે આ વખતે પણ. એના પછી સેકન્ડ ચેપ્ટર ચાલુ થાય છે ટ્રિગ્નોમેટ્રી છે. હવે ટ્રિગ્નોમેટ્રીમાં થોડી ઘણી તકલીફ પડશે. હવે જેમ કે તમે ITI કરીને આવેલા હશે એ લોકો તો મેથ્સ ભણ્યા બી નહીં હોય કેટલા ટાઈમથી અને પાછું ત્રિકોણમિતિ એ પણ 10મું તો ક્યારેક કર્યું હશે યાદ બી નહીં હોય. ઠીક છે એટલું બધું હાર્ડ નથી. એક બે ટોપિક છે જે કમ્પલસરી જ પૂછાય છે ટ્રિગ્નોમેટ્રીમાં એ જોઈ લઈએ. તો સૌથી પહેલા અહીંયા આપેલું છે રેડિયનથી ડિગ્રીમાં જવાનું અને ડિગ્રીમાંથી રેડિયનમાં જવાનું. તો એ તો કમ્પલસરી જ પૂછાતું હોય છે એ વસ્તુ તો યાદ રાખી લેવાની. એના માટે એક સિમ્પલ ફંડા છે કે પાય રેડિયન હોય તો 180 ડિગ્રી થાય આ વસ્તુ યાદ રાખવાની. જેમ કે લોકો એવું પૂછે છે પહેલા MCQમાં કે π/3 રેડિયન હોય તો ખાલી જગ્યા ડિગ્રી થાય. તો અત્યારે જ કીધું કે પાય એટલે 180 થાય તો અહીંયા 180 લખી દઉં મેં એને 3 વડે ભાગી દઉં તો 60 તારી 180 એટલે એનો આન્સર આવી જાય 60. મે બી π/2 પૂછ્યું હોત તો 180 ભાગ્યા 2 એટલે 90 થઈ જાય. π/6 પૂછ્યું હોત તો 180 ભાગ્યા 6 એટલે 30 જવાબ આવી જાય. તો આ રીતે પાયની કિંમત મૂકવાની. હવે બીજો MCQમાં આવું પૂછ્યું છે કે ભાઈ 180 એટલે ખાલી જગ્યા રેડિયન. તો અત્યારે જ ઉપર કીધું કે પાય હોય તો 180 તો 180 એટલે પાય રિવર્સ. એના પછી એવું કહે છે કે sec² થીટા માઇનસ tan² થીટા બરાબર ખાલી જગ્યા આગળ જ આપણે ઉપયોગ કર્યો કે 1 + tan² ની જગ્યાએ sec² લખ્યું હતું તો એ નિત્યસમ છે કે જેનો જવાબ 1 આવે. આ તો એક જ નિત્યસમ છે ને બીજું બી શીખી ગયા હતા 10માં કે sin² થીટા પ્લસ cos² થીટા બરાબર 1. બીજું બી એક આવી ગયું હતું cosec² થીટા માઇનસ cos² થીટા ઇઝ ઇક્વલ ટુ 1. તો આ બંને બી યાદ કરી લેવાના. એવું જરૂરી નહીં કે sec² વાળું જ પૂછાય આ બે નિત્યસમ બી આવી શકે છે તો લખી લેવાના એ જગ્યાએ. ચલો આન્સર 1 થઈ ગયો. પછી sin 90 + થીટા એવું આપેલું છે. હવે આના માટે આપણે એકમ વર્તુળ શીખવું પડે એનો વિડીયો એક મૂકેલો છે ચેપ્ટર નંબર 2 માં જોઈ લેજો. એકમ વર્તુળ પરથી તમને નિત્યસમ બી આવડી જશે કોનો બેઝ કોણ છે એ બી આવડી જશે. એના પછી આજે અત્યારે જે વેલ્યુ શોધવાની છે એ બી આવડી જશે કારણ કે વેલ્યુ વાળો એક પૂછાશે જ અને એની હું પ્રેક્ટિસ ગમે તેટલી હવે MCQ સોલ્વ કરાવીશ તો નહીં આવડે પણ એક વિડીયો એકમ વર્તુળ વાળો જોઈ લેજો તો એના પરથી તમારા 2-3 MCQ સોલ્વ થશે કારણ કે એમાં હું એ ડિગ્રીથી રેડિયન ને રેડિયનથી ડિગ્રી પણ શીખવાડી દીધેલું છે. ઓકે 90 + થીટાની વાત કરીએ તો અહીંયા 90 આવે અને ઓલ STC વાળો આપણે રૂલ એપ્લાય કરીએ તો 90 + પ્રમાણે અહીંયા સાઇનનો આન્સર પ્લસ આવે. આપણો ક્વેશ્ચન બી સાઇનનો છે પણ 90 ની અંદર જો પ્લસ કરો y એક્સિસ ની અંદર તો ફંક્શન ચેન્જ થઈ જાય એટલે એનો આન્સર આવે cos થીટા. એના પછી જે પ્રિન્સિપલ પીરિયડ ઓફ cos થીટા એટલે cos થીટાનું મુખ્ય આવર્તમાન કયું તો આ તો થિયરિટિકલ છે આમ તો યાદ જ રાખવાનો આન્સર કે cos થીટાનું જે છે એ મુખ્ય આવર્તમાન છે આપણું 2π. ચલો એના પછી એવું પૂછ્યું છે કે cos 2x = ખાલી જગ્યા તો cos 2x ની ફોર્મ્યુલા યાદ રાખવાની છે જે છે આપણી cos² x - sin² x. આ હતી cos 2x ની તો એવી sin 2x ની બી એક ફોર્મ્યુલા છે યાદ રાખવાની 2 sin x cos x. ઓકે બંને ફોર્મ્યુલા યાદ રાખીશું. અહીંયા તો નથી પૂછી પણ કામ લાગી શકે છે. ઓકે ચલો 22 MCQ થયા. આગળ જોઈએ હવે 23મા નંબરનો MCQ 2 sin 45 cos 45. ભાઈ અત્યારે જ કીધું મેં એક વસ્તુ શું કીધું અહીંયા કે 2 sin x cos x હોય તો શું થઈ જાય sin 2x થઈ જાય. તો દેખો જરા અહીંયા શું આપેલું છે અહીંયા એવું આપેલું છે 2 sin 45 ને cos 45 તો 2 sin x cos x સેમ થઈ ગયું તો એની જગ્યાએ લખાય મારાથી sin 2x 2x એટલે 2 વખત 45 એટલે થઈ ગયા 90 અને sin 90 નો જવાબ આવી જાય 1. એ બી 10મા ધોરણમાં શીખેલા જ આપણે. ચલો પછી એવું લખ્યું છે sin જોડે -x હોય તો શું થાય તો sin જોડે જો -x હોય તો એ -12 આવી જાય કારણ કે ઓડ ફંક્શન છે. ચલો હવે એ બી સમજાવી દઉં કે sin જોડે જો આવી રીતે માઇનસ લખ્યું હોય તો એ -12 આવે પણ બે વિધેય એવા છે કયા કયા એક તો cos એવો છે ભાઈ અને એક બીજો છે sec એવો છે. શું કરે છે એ લોકો તો કે માઇનસ ખાઈ જાય છે એટલે કે
ભલે માઇનસ આપ્યું હોય પ્લસ જ થઈ જાય. તો જો કોસ ને સેક ના આવે એમસીક્યુ આવે તો ભલે અંદર માઇનસ હોય આપણે આન્સર પ્લસ વાળો ટીક કરવાનો. પણ એની સિવાયના જે 4 ફંક્શન છે સાઇન કોસેક ટેન કોટ, જો એમાં માઇનસ આપ્યું હોય તો આપણે માઇનસ બાર રાખી દેવાનું. ઓકે ચાલો ટેન ઇનવર્સ 0 તો ટેન 0 ની વેલ્યુ થઈ જાય 0 જ આન્સર આવશે એનો. કોટ 225, 225 પહેલાં તો તમને ઓલએસટીસી પરથી ખબર હોવી જોઈએ કે 225 નો ખૂણો કઈ જગ્યાએ આવશે. જેમ કે અહીંયા 0 હોય, પછી અહીંયા 90 આવે, પછી અહીંયા 180 આવે અને પછી અહીંયા 270 આવે. ચલો એક વસ્તુ ક્લિયર કે 225 અહીંયા કોઈક જગ્યાએ હશે. ત્યાં કયો વિધેય પ્લસ લાગે છે 10, તો 10 નો વ્યસ્ત કોટ પણ પ્લસ લાગશે. એનો મતલબ કે કોટનો જવાબ 1 આવશે, સોરી પ્લસમાં આવશે. તો -1 કે +1 ખાલી બેની જ કન્ફ્યુઝન હતી, કારણ કે 45 આગળનો જ જવાબ લખવાનો હતો આપણે, કારણ કે 180 માં 45 એડ કરીએ તો 225 આવે, પણ ત્રીજા ચરણમાં છે એટલે પ્લસમાં જવાબ આવશે. પછી આવું લખ્યું છે 10 જોડે tan ઇનવર્સ x, તો tan ઇનવર્સ નીકળી જાય એટલે આન્સર એનો સિમ્પલી x જ આવી જશે ખાલી. ઓકે ચાલો એના પછી છે tan ઇનવર્સ 2/3 પ્લસ tan ઇનવર્સ 3/2. હવે આ તો કેવું થઈ ગયું કે જો અહીંયા 2/3 હતું, અહીંયા 3/2 થઈ ગયું, એટલે કે બંને ઊંધા ઊંધા આવ્યા. તો જો tan ઇનવર્સમાં એવું હોય તો એનો આન્સર π/2 આવે. તમે એ બી યાદ રાખી શકો છો. અથવા તો આ જે ફોર્મ્યુલા છે એ ફોર્મ્યુલા આવી છે કે tan ઇનવર્સ x જોડે cot ઇનવર્સ x હોય તો આન્સર π/2 આવે. હવે tan ને cot હોય તો π/2 આવે, પણ સાહેબે તો એવું કર્યું કે tan જ હતા તો બી π/2 જવાબ ટીક કર્યો. તમે ખોટું તો નહીં કર્યું હોય. કેમ π/2 કર્યું? તો જો tan ને cot હોય તો બંને જગ્યાએ x લખેલા હોવા જોઈએ સેમ કિંમત, પણ અહીંયા તો અલગ અલગ હતી. અલગ બી નથી, એવું હતું ખાલી ઉલટા સુલટી હતી. તો ઉલટા સુલટી ક્યારે થાય? તો કે જ્યારે વ્યસ્ત હોય ત્યારે. તો tan ને cot તો એકબીજાના વ્યસ્ત સાહેબ, તો પછી tan ને cot એકબીજાના વ્યસ્ત થાય એટલે આપણે સૂત્ર તો આ જ લગાવ્યું છે, એટલે આન્સર લખ્યો છે π/2. એકબીજાના વ્યસ્ત હોય તો જવાબ ઉલટાઈ જાય ને. તો એના પછીનો એમસીક્યુ દેખો જરા, આવું આપ્યું છે sec થીટા ઇન્ટુ cos થીટા. તો sec થીટા અને cos થીટા બી એકબીજાના વ્યસ્ત છે, તો પછી એનો ગુણાકાર તો શું થઈ જાય? તો કે 1 થઈ જાય. કેવી રીતે? ઉદાહરણથી સમજીએ. 2 નો વ્યસ્ત એટલે 1/2, બંનેનો ગુણાકાર થઈ જાય 1. ઓકે ચાલો cos 60 sec 0 અને sin 30, આ બી 10માનો કોન્સેપ્ટ આવી ગયો સર. sec 0 પ્લસ sin 30 કિંમતો લગાવવાની ખાલી. ચલો cos 60 એટલે 1/2, sec 0 1 થઈ જાય અને sin 30 1/2, 1/2 પ્લસ 1/2 એટલે 2 વખત 1/2, 2 ઉડી ગયા, આન્સર આવી ગયો 1. ઓકે ચલો 1. તો આ 30 સુધીના એમસીક્યુ હતા, એનો મતલબ કે બીજા 15 એમસીક્યુ બીજા ચેપ્ટરમાંથી પૂછાઈ ગયા. ઓકે ચલો આગળ જોઈએ. હવે ચેપ્ટર નંબર 3 સ્ટાર્ટ થઈ ગયું. પહેલામાં એવું કીધું છે કે માનાંકની અંદર આપ્યું છે 6i + 8j. માનાંક પૂછે એટલે જે કિંમત આપેલી હોય એનો વર્ગમૂળમાં વર્ગનો સરવાળો કરી દેવાનો. એટલે વર્ગમૂળ પાડ દઉં મેં અહીંયા 6i ને 8j લખ્યું છે, તો 6 નો વર્ગ વત્તા 8 નો વર્ગ. કેલ્સી ચલાવો ભાઈ. 6 નો વર્ગ થઈ ગયો 36, 8 નો વર્ગ થઈ ગયો 64, 64 ને 36 થઈ ગયા 100, 100 નું વર્ગમૂળ થઈ ગયું 10. આન્સર આવી ગયું. ચાલો પછી લખ્યું છે માનાંકમાં ખાલી k લખ્યું છે. કે જોડે કશું નહીં લખ્યું એટલે 1 સમજવાનો, તો વર્ગમૂળમાં કરવાનો 1 નો વર્ગ, તો આન્સર આવી જાય 1. લો ચાલો બીજો બી થઈ ગયો. એના પછી જે ક્રોસ આ એવું પૂછ્યું છે. હવે આ ક્રોસ વાળો એક કમ્પલસરી પૂછાશે કે એના માટે તમારે એક સર્કલ યાદ રાખવાનું છે. અગેન લાલ મહેંદી લખીએ ને હાઇલાઇટ કરીએ થોડુંક. એક અહીંયા માન લો i છે, એના પછી j અને એના પછી k. રાઉન્ડ આ રીતે i પછી j આવે, j પછી k અને ફરી k પછી i આવે. શું છે આનો મતલબ? કે જો તમને i ક્રોસ j પૂછ્યું હોય એટલે તમે આ ડાયરેક્શનમાં આગળ વધતા હોય તો આન્સર એનો k આવે. j ક્રોસ k કીધું હોય તો આ ડાયરેક્શનમાં છે એટલે એનો આન્સર i આવે, અને k ક્રોસ i કીધું હોય તો એ બી સેમ ડાયરેક્શનમાં છે તો એનો આન્સર થઈ જાય j. તો આના પરથી એક એમસીક્યુ 100% પૂછાશે કે જેમાં તમારે ક્રોસ મલ્ટિપ્લિકેશન કરવાનું હોય. જેમ કે અહીંયા એવું પૂછ્યું છે કે j ક્રોસ i કેટલા થાય? j ક્રોસ i તો ઊંધું જવાનું છે, તો j ક્રોસ i ઊંધું જાવ એટલે ઊંધું જાય એટલે માઇનસમાં જવાબ આવે. જેમ કે i ક્રોસ j હોય તો k આવે, પણ જો j ક્રોસ i પૂછ્યું હોય તો માઇનસ કે આન્સર આવે એનો. ચલો એના પછી ડોટ ડોટની વાત છે. તો ડોટ ડોટમાં બી નિયમ છે. જેવી રીતે આ ક્રોસનો નિયમ બતાવો, ડોટનો નિયમ બતાવી દો. ચાલો ડોટનો નિયમ શું કહે છે કે જો તમે સેમ ડોટ કરતા હોય i j કે k તો એનો આન્સર 1 આવે. પણ ઊંધું કરતા હોય કે i ને j જોડે ગુણી નાખો છો, j ને k સાથે, k ને i સાથે, તો જવાબ 0 થઈ જાય. ક્યારે? ડોટ કીધું હોય તો. તો અહીંયા આપણને શું કીધું છે? પહેલા j ડોટ j કીધું છે, તો j ડોટ j શું થઈ જશે? 1 થઈ જશે. પછી પ્લસ કીધું છે વચ્ચે
જે ક્રોસ કે કીધું છે તો મેં અત્યારે કીધું બે અલગ અલગ જવાબ 0 થઈ જાય તો 1 વત્તા 0 એટલે કેટલા 1. પછી એવું કીધું છે કે મોડ એક્સ બારનો સ્ક્વેર હોય એનો શું મતલબ છે? હવે જ્યારે સ્ક્વેર ક્યારે લાગે? સ્ક્વેર લાગે બે વચ્ચે ગુણાકાર હોય ત્યારે, એટલે કે એક્સ ડોટ એક્સ હોય તો મોડ એક્સ બારનો સ્ક્વેર થાય. ઓકે ચાલો, એના પછી એવું કહે કે એ બારની વેલ્યુ 1 to 4 છે તો એ બાર અપોન મોડ એ બાર શું થશે? એ બાર અપોન મોડ એ બાર. તો આ જે ફોર્મ્યુલા છે એ એકમ સદિશની છે ગુજરાતીમાં કહું તો, અને ઇંગ્લિશમાં આને કહીએ તો આ યુનિટ વેક્ટરની ફોર્મ્યુલા છે. તો આ જે અહીંયા વેક્ટર બનશે એ કયો બનશે? તો કે એકમ સદિશ એટલે કે યુનિટ વેક્ટર બનશે. ઓકે, પછી એવું કહે છે નીચેનામાંથી કયો એકમ સદિશ છે? હવે એકમ સદિશ નામ જ છે એકમ. એકમ એટલે જેનું માપ 1 આવે, જેમ કે અહીંયા એક આનું માપ 1 આવ્યું હતું ને તો આ એકમ સદિશ હતો. આનું માપ 10 આવ્યું હતું એટલે એકમ સદિશ ના કહેવાય. તો જેનું વર્ગમૂળમાં વર્ગનો સરવાળો કરતા 1 જવાબ આવે તે એકમ સદિશ છે. ચેક કરીએ, જેમ કે આ 1 1 છે તો 1 વત્તા 1 વર્ગમૂળમાં 2 આવે. આ બી 1 1 છે. તો પહેલો જ ઓપ્શન છે -1 0, તો -1 નો વર્ગ 1, 0 નો વર્ગ 0, તો 1 વત્તા 0 1 આન્સર આવે. એનો મતલબ કે જ આપણો યુનિટ વેક્ટર એટલે કે એકમ સદિશ છે. એના પછી એવું કીધું કે માનાંકમાં જે i પ્લસ જે પ્લસ કે, ફરી માનાંક આપ્યું પણ અહીંયા દેખો 3 3 જોડે કશું નહીં લખ્યું. એનો મતલબ કે 1 1 1 જ છે તો વર્ગમૂળમાં આપણે કરવાનો 1 નો વર્ગ 1 નો વર્ગ 1 નો વર્ગ, તો 3 3 નો જવાબ આવી જાય √3. એના પછીનો MCQ છે આવું લખ્યું ખાલી 0 12 ઇઝ ઇક્વલ ટુ ખાલી જગ્યા. હવે 12 લખ્યો છે એનો મતલબ કે સદિશ છે. સદિશ એટલે કે વેક્ટર છે, તો વેક્ટરને આપણે કોર્ડિનેટમાં એટલે કે યામમાં બતાવવું પડે તો એનો આન્સર આવશે 0 0 અને 0. એકલો 0 આન્સર ના આવે. 0 12 કીધું છે એનો મતલબ કે એનો આન્સર આવશે આપણો A, કે જેમાં 3 3 કોર્ડિનેટ કેટલા બતાવેલા હોય? 0 બતાવેલા હોય. ચાલો એના પછીનો MCQ જોઈએ. હવે કયા નંબરનો MCQ આવ્યા? 39 એટલે 40. ઓકે, 40મો નંબરનો MCQ આપેલો છે કે if x and y are perpendicular to each other, ગુજરાતીમાં x અને y બંને એકબીજાને લંબ હોય તો એ બંનેનો ડોટ ગુણાકાર કેટલો થાય? તો થિયરિટિકલ છે, યાદ રાખી લેવાનું, જેનો આન્સર આવશે 0. ઓકે, જે આપણે દાખલામાં બી એપ્લાય કરીએ છીએ. ઓકે, એના પછી f ને d આપેલા છે. ઓકે, w ફાઇન્ડ કરવા, તો w ની એક ફોર્મ્યુલા યાદ રાખજો જરા. w બરાબર f ડોટ d થાય. આ બી 100% પૂછાશે. f ની વેલ્યુ આપી છે 4 2 1, પછી ડોટ મલ્ટીપ્લાય કરવાનો છે આપણે 3 -1 2 જોડે. હવે ડોટ મલ્ટીપ્લાય કેવી રીતે કરવાનો? તો કે પહેલાનો થાય 4 તારી 12, પછી પ્લસ બીજાનો થાય 2 1 2 પણ માઇનસ છે, પછી પ્લસ ત્રીજાનો થાય 2 1 2, આ બંને કટ થઈ ગયા, આન્સર આવી ગયો 12. તો w ની ફોર્મ્યુલા યાદ રાખવાની છે f ડોટ d, અને ડોટ ગુણાકાર કરવાનો પહેલાનો બીજાનો ત્રીજાનો, વચ્ચે પ્લસ લગાવવાનો. ઓકે ચલો નેક્સ્ટ જોઈએ આગળ. એવું કહે છે -y ક્રોસ x કેટલા થાય? હવે જો માઇનસ અંદર આપો એટલે ઉલટાઈ જાય, એટલે y ક્રોસ x ની જગ્યાએ આન્સર આવે તમારો x ક્રોસ y એટલે c. ઓકે, એના પછી એવું કહે છે i ક્રોસ j ક્રોસ k. હવે આગળ આપણે શીખ્યા કે j ક્રોસ k લાઈનમાં દેખો જરા, i j k, j ક્રોસ k એટલે i જવાબ આવે. એનો મતલબ કે i ક્રોસ i ક્રોસ i બંને સરખા હોય તો આન્સર કેટલો આવે? 0 આવે. ઓકે ચલો, i ક્રોસ i નો જવાબ કેટલો થઈ ગયો? 0 12, કારણ કે વેક્ટર છે. એના પછી 1 0 0 0 1 0 નો ક્રોસ મલ્ટીપ્લાય કરવાનો હોય. ક્રોસ મલ્ટીપ્લાય કેવી રીતે કરવાનો હોય? તો જ્યારે બી ક્રોસ પ્રોડક્ટ કરતા હોય પહેલી લાઈનમાં i j k લખવાનું, પછી જે બે વેક્ટર આપેલા છે 1 0 0 અને 0 1 0, તો આ રીતે ફાઇન્ડ કરવાનું જેવું આપણે ડિટરમિનન્ટમાં કરતા હતા એવું. જેમ કે i ની સાથે વાત કરીશ તો આન્સર આવશે 0, j ની સાથે વાત કરીશ તો બી 0 આવશે, અને k ની સાથે જ્યારે આપણે કરીશું તો k ની આમ આડી ઊભી લાઈન ટાકો તો 1 1 1, વચ્ચે માઇનસ 0 × 0 0, તો ખાલી એકલો k જ આવે છે 1, તો k એકલો 1 છે, પહેલા બંને 0 એટલે આન્સર આવશે c 0 0 1. ઓકે, તો ક્રોસ મલ્ટીપ્લાય કરવા માટે ડિટરમિનન્ટ બનાવવાનો નિશ્ચાયક, એમાં પહેલી લાઈનમાં કમ્પલસરી i j k લખવાનું, એના પછી તમને જે બે ઘટકો આપેલા હોય એ લખવાના. ઓકે, 45 થી ચેપ્ટર નંબર 4 સ્ટાર્ટ થઈ જાય. ચેપ્ટર નંબર 4 ની અંદર અહીંયા જે ફોર્મ્યુલા, મતલબ અહીંયા જે વસ્તુ શોધવાની છે એમાં મેઇન વસ્તુ છે કે રેખા અથવા તો જે લાઈન આપેલી હોય એનું જે ઇક્વેશન છે ax + by + c = 0 પ્રકારનું હોવું જોઈએ. જો આવું હોય તો ઢાળ એટલે ઇંગ્લિશમાં કહું તો સ્લોપ, એની ફોર્મ્યુલા છે -a/b. અને જો x અંતઃખંડ પૂછેલો હોય, x અંતઃખંડ એટલે કે ઇન્ટરસેપ્ટ, x ઇન્ટરસેપ્ટ, તો એની ફોર્મ્યુલા છે તમારી -c/a. પણ કમ્પલસરી તમારી લાઈન જે છે ax + by + c = 0 ટાઈપની હોવી જોઈએ.
અહીંયા તમને એવું પૂછ્યું છે કે y ઇઝ ઇક્વલ ટુ 2x માઇનસ 3 આપેલા, તો મારે પહેલા એને આ રીતે સેટ કરવું પડે. પેલી બાજુ એકલો 0 રાખવાનો, તો y ને આમ લઈ આવું, તો પ્લસ y આમાં આવશે માઇનસ y, તો 2x માઇનસ y માઇનસ 3 ઇક્વલ ટુ 0 થઈ ગયું. એ ની વેલ્યુ x જોડે જે લખ્યું હોય તે, b ની વેલ્યુ y જોડે જે લખ્યું હોય તે, તો y જોડે કશું નહીં લખ્યું પણ માઇનસ છે એનો મતલબ -1 ને c ની વેલ્યુ થઈ જાય -3. આપણને પૂછ્યો છે ઢાળ એટલે કે સ્લોપ, તો ફોર્મ્યુલા મેં તમને કીધી -a/b લગાવવાની, તો -a એટલે 2/b ની વેલ્યુ -1 માઇનસ કટ થઈ ગયા, આન્સર આવી ગયો એનો +2. તો ફોર્મ્યુલા યાદ રાખવું પડશે, સ્લોપ ઇઝ ઇક્વલ ટુ -a/b. રેગ્યુલરમાં બી પૂછાય છે આ. એક્સ અંતરકોણ પૂછ્યો છે, એક્સ ઇન્ટરસેપ્ટ. ઓકે ચાલો અહીંયા આપ્યું છે x પ્લસ y ઇઝ ઇક્વલ ટુ 5. પહેલા તો +5 ને આમ લઈ આવીએ ને, તો x પ્લસ y માઇનસ 5 ઇઝ ઇક્વલ ટુ 0. a ની વેલ્યુ 1, b ની વેલ્યુ b1 ને c ની વેલ્યુ થઈ ગઈ -5. એક્સ ઇન્ટરસેપ્ટની ફોર્મ્યુલા લખાઈ -c/a, તો માઇનસ પછી c ની વેલ્યુ બી માઇનસ, તો માઇનસ +5 થઈ જશે. અને ઓકે આ રીતે લખીએ, અને નીચે a ની વેલ્યુ લગાવવાની છે 1, તો +5 આન્સર આવશે એનો. ઓકે, ઓપ્શન નંબર a આપેલું છે. એક્સ અક્ષનો ઢાળ એવું પૂછ્યું છે. હવે એના પછીનો એક જે રીતે અહીંયા ઢાળની ફોર્મ્યુલા -a/, લખાઈ છે, એવી ઢાળની એક ફોર્મ્યુલા છે tan થીટા. આ બી ફોર્મ્યુલા પૂછે કે એમસીક્યુમાં, કદાચ આ પેપરમાં જ છે, હું પહેલા જોયેલું છે, મને યાદ છે કદાચ. તો અરે અહીંયા જ છે નીચે, ધ સ્લોપ ઓફ લાઇન ઇઝ ખાલી જગ્યા, એટલે રેખાનો ઢાળ ખાલી જગ્યા, તો એની ફોર્મ્યુલા છે tan થીટા. હવે એમાં જે tan થીટા છે એ એક્સ એક્સિસ સાથે જે એંગલ બનતો હોય, જેમ કે આ એક્સ અક્ષ આપણી, એની જોડે જે એંગલ બનતો હોય એ માનવાનો હોય. હવે લોકો એવું પૂછે છે કે એક્સ અક્ષનો ઢાળ કેટલો, તો પોતાના સાથે ખૂણો કેટલો હોય ભાઈ, 0 હોય, તો એનો મતલબ કે એનો ઢાળ કેટલો થઈ જાય 0. કારણ કે કોઈ પોતાની સાથે ખૂણો ના બનાવી શકે, એટલે ખૂણો જ 0 છે, એટલે એનો ઢાળ બી કેટલો આવી જશે 0 આવી જશે. ઓકે ચાલો નેક્સ્ટ જોઈએ 49th. x માઇનસ y ઇઝ ઇક્વલ ટુ 1 ખાલી જગ્યા બિંદુમાંથી પસાર થતી નથી. હું આપેલું છે x માઇનસ y ઇઝ ઇક્વલ ટુ 1. હવે આ જે લાઈન આપેલી છે એની ઉપર જેટલા બી પોઈન્ટ આપેલા હોય એ બધા પોઈન્ટ આને સેટિસ્ફાય કરે, એટલે એનો મતલબ કે આમાં x ને y ની વેલ્યુ મૂકો તો એ સમીકરણનું સમાધાન કરે, એક જ જવાબ આપે. જેમ કે અહીંયા પહેલું બિંદુ 3 2 આપેલું, તો દેખો જરા, x ની જગ્યાએ 3, y ની જગ્યાએ 2, 3 ઓછા 2 એટલે 1, તો આ બિંદુ તો રેખા પર છે જ. આવી રીતે ચેક કરવું છે. બીજું 2 ને 1 આપ્યું છે, તો 2 ઓછા 1 એ બી જવાબ 1 આવી જશે. ત્રીજું બિંદુ આવેલું છે 1 1, તો 1 1 એટલે 1 માઇનસ 1, તો 0 આવે. એનો મતલબ કે આ જે પોઈન્ટ છે એ આપણી લાઈન પર નથી. નેક્સ્ટ જોઈએ ધ સ્લોપ ઓફ ધ લાઈન પાસિંગ થ્રુ ધ પોઈન્ટ્સ 2 3 એન્ડ 3 1. બે બિંદુઓમાંથી પસાર થતી રેખાનો ઢાળ, તો એની ફોર્મ્યુલા છે દેખો જરા, m ઇઝ ઇક્વલ ટુ y2 માઇનસ y1 અપોન x2 માઇનસ x1. હવે ઢાળના 3 સૂત્રો થઈ ગયા, -a/b tan થીટા અને એક આ છે. ચલો y2 એટલે બીજાનો y આમ લેવાનો 1, y1 એટલે પહેલાનો y આમ લેવાનો 3, x2 એટલે બીજાનો x આમ 3 અને પેલો 2. ઓકે ચલો એકમાંથી 3 જાય -2, નીચે 3 માંથી 2 જાય 1, તો આન્સર આવી ગયો -2. ફરી x અંતરકોણ પૂછ્યો છે, સમીકરણ આપેલું છે 2x + 3y = 4. પહેલા તો મેં =4 ને આમ લઈ આવીશ, તો 2x + 3y - 4 = 0. a ની વેલ્યુ થઈ ગઈ 2, b ની વેલ્યુ થઈ ગઈ 3 અને c ની વેલ્યુ -4. પૂછો છે x અંતરખંડ, ફોર્મ્યુલા થાય -c/a, તો -a1 એવા, c ની વેલ્યુ -4, a ની વેલ્યુ 2, માઇનસ માઇનસ પ્લસ થઈ ગયા, 2 દુ 4, તો આન્સર આવી ગયો 2. આગળ જ જોયા x અંતરખંડ, એ સેમ ફોર્મ્યુલા હતી. x² + y² = 49 ની ત્રિજ્યા કેટલી છે, આ તો વર્તુળ આવી ગયું. તો વર્તુળ માટે શું કરવાનું છે, તો વર્તુળ માટે યાદ રાખવાનું કે વર્તુળનું એક ઇક્વેશન આવું બી હોઈ શકે છે, x² + y² = r², કે જેમાં r ત્રિજ્યા હોય. 49 એવું કીધું છે, તો 49 એ કોનો વર્ગ થાય, તો કે 49 વર્ગ થાય 7 નો, એટલે ત્રિજ્યા કેટલી થઈ જાય 7 થઈ જાય. ઓકે ચલો એના પછી એવું કહે છે સેન્ટર ઓફ ધ સર્કલ. ઓકે સેન્ટર ઓફ ધ સર્કલ માટે બીજી એક ફોર્મ્યુલા, અઘરું પડશે ને થોડું સીટુડી વાળાને. આ વર્તુળની બીજી એક સમીકરણ છે. કેવી સમીકરણ છે, x - h² + y - k² = r². એમાં આ જે h કે જે લખેલા હોય ને એ કેન્દ્ર હોય અને r જે હોય એ ત્રિજ્યા હોય. તો ક્વેશ્ચન ને દેખો જરા, કયું આપેલું છે, x - 2² + y - 3². તો h ની જગ્યાએ 2 અને y ની જગ્યાએ 3, તો એક કેન્દ્ર થઈ ગયું, તો આન્સર આવે આપણો 2 3.
ઓપ્શન નંબર સી. ધ રેડિયસ ઓફ ધ સર્કલ, તો એની ફોર્મ્યુલા છે g² + f² - c પણ વર્ગમૂળમાં. તો આવી જે ફોર્મ્યુલાવાળા MCQ હોય તો એને તમે યાદ રાખી લેવાના કે જેમાં કોઈ કેલ્ક્યુલેશનની જરૂર ના પડે. The equation of the circle with radius r and center -1 -2. તો આ સેન્ટર આપેલું છે આપણને -1 -2. તો દેખો જરા અહીંયા વેલ્યુ પુટ કરું, h ની જગ્યાએ -1 મૂકું તો માઇનસ માઇનસ પ્લસ થઈ જાય એટલે આ થઈ જાય x+1 નો સ્ક્વેર પ્લસ આ -2 મૂકવાના તો ફરી -2 પ્લસ થઈ જશે તો y+2 નો સ્ક્વેર. તો x+1 નો સ્ક્વેર પ્લસ y+2 નો સ્ક્વેર ઇક્વલ ટુ r². ઓપ્શન નંબર સી. ઓકે, ધ સેન્ટર ઓફ ધ સર્કલ, તો સેન્ટરની ફોર્મ્યુલા છે -g - f. તો જે રીતે આ રેડિયસની ફોર્મ્યુલા હતી એટલે કે ત્રિજ્યાની વર્ગમૂળમાં g² + f² - c, એવી રીતે આ ફોર્મ્યુલા છે કેન્દ્ર શોધવાની -g ને -f. ઓકે, ચલો નેક્સ્ટ જોઈએ આગળ. 57 નંબર શું કહે છે? 57 કે વર્તુળ આપેલું છે x² + y² = 4. x² + y² = 4. બિંદુ 2 0 આગળ અભિલંબનું સમીકરણ કેટલું થશે? તો જો જરા આમાં બી ફોર્મ્યુલા છે, થોડીક કેલ્ક્યુલેશન કરવાની પણ ટ્રીક બતાવું મેં. ટ્રીક કેવી છે? અહીંયા અભિલંબનું સમીકરણ પૂછ્યું છે એટલે કે ઇક્વેશન ઓફ નોર્મલ પૂછેલું છે, પણ જે પોઈન્ટ આપેલો છે એમાં ખાલી એકલો x જ પોઈન્ટ છે અને જેની વેલ્યુ કેટલી છે 2, તો એનો આન્સર તમારો x = 2 આવી જાય. પોઈન્ટ જો y આપેલો હોત 2 અને x0 હોત તો એનો આન્સર આવે y = 2. સિમ્પલ, ખાલી આવી રીતે લગાવી દેવાનું. એના પછીનો બી થિયોરિટિકલ છે કે વર્તુળ x² + y² નું બિંદુ AB આગળ સ્પર્શકનું સમીકરણ એટલે કે ઇક્વેશન ઓફ ટેન્જન્ટ ફાઇન્ડ કરવાનું છે, તો એનો આન્સર આવશે ax + by = r². ચલો હવે 59 થી ચેપ્ટર નંબર 5 સ્ટાર્ટ થઈ જાય છે. બધી બહુ ફોર્મ્યુલા છે કે જેમાં ફોર્મ્યુલા બેઝ MCQ પૂછાય. જેમ કે પહેલું θ/tan θ છે એનો આન્સર 1 થઈ જાય. θ/tan θ હોય કે tan θ/θ હોય, ઊંધું કરે તો બી આન્સર 1. પછી આવું sin θ/θ હોય કે θ/sin θ હોય તો બી એનો આન્સર 1 થઈ જાય. સેમ છે, બરાબર. ચલો પછી x² - 4 / x - 2 એવું આપેલું છે. દેખો જરા લિમિટ x → 2 આપેલું છે, ઉપર x² - 4 ને નીચે x - 2. આવો જ સેમ એક બીજે દેખાય છે કશે. ઓકે, પહેલા ફોર્મ્યુલા બતાવી દઉં તમને કેવી છે ફોર્મ્યુલા. સ્લાઇડ બનાવતા જોયું તું હોય કે બીજો બી MCQ છે આવો. x ની n પાવર હોય, a ની બી n પાવર હોય, નીચે x - a હોય તો આન્સર આવે n × a⁻n - 1. આ ફોર્મ્યુલા છે. શું કહે છે ફોર્મ્યુલા? તો કે અહીંયા x ની જે લિમિટ આપેલી હોય, જેમ કે અહીંયા ક્વેશ્ચનમાં x ની લિમિટ 2 આપેલી છે, નીચે x માંથી એ જ બાદ થતું હોય, જેમ કે અહીંયા x માંથી 2 જ માઇનસ થાય છે, અને ઉપર x ની જે પાવર હોય એ જ લિમિટની બી પાવર હોય, જેમ કે અહીંયા x ની 2 પાવર છે, લિમિટ 2 આપેલી તો અહીંયા 4 એટલે 2 નો વર્ગ થાય એવું બી આપણને ખબર છે. તો પછી શું કરવાનું? તો કે પાવર આગળ લાવવાની, તો અહીંયા 2 આગળ લાવવાના, પછી જે કિંમત લિમિટમાં આપેલી હોય એની ઘાત પાવરમાંથી ઓછી કરવાની, એટલે 2 ઘાત હતી એમાંથી 1 ઓછા કરવાના. તો 2 માંથી 1 ઓછા કરો એટલે કે 1 ઘાત થઈ જાય, 2 ની 1 ઘાત 2, 2 દૂ 4 એટલે આન્સર આવી ગયો આપણો 4. ઓકે, આ જ ફોર્મ્યુલા પરથી એક બીજો બી હતો, હું એ જોયેલો છે. દેખો જરા કયા નંબરમાં આપેલો છે. ઓકે, 68 નંબરનો MCQ છે, આવો આપી જો. લિમિટ x → 3 x⁴ - 81 / x - 3. તો જો અહીંયા જે કિંમત છે એ જ નીચે આપેલી છે. x ની 4 ઘાત આપેલી એટલે આ 3 ની 4 ઘાત છે, તો સિમ્પલ શું કરવાનું? ઘાત આગળ લઈ જવાની, 3 ની ઘાત 1 ઓછી કરી દેવાની. તો 3 તારી 9 તારી 27 × 4 એટલે 108 જવાબ આવે એનો. આ જોજો 108. તો ફોર્મ્યુલા બેઝ MCQ હતા બંને. ઓકે, ચલો આગળ જોઈએ. ઓકે, આવું લખ્યું છે tan 14 θ અને નીચે tan 7 θ. તો અત્યારે જ વાત કરીએ આપણે. શું વાત કરી? કે tan θ/θ હોય આન્સર 1 થઈ જાય, sin θ/θ હોય તો બી આન્સર 1 થઈ જાય. તો જો આવા tan કે sin વાળા આવે તો એમાં તમારે ખાલી આ બે જ કિંમત ધ્યાન રાખવાની. 14/7 જવાબ આવે, પણ છેદ ઉડી જાય ને 7 દૂ 14 એટલે એનો જવાબ કેટલો આવશે? 2 આવશે. પછી એવું કીધું છે કે લિમિટ x →∞, આ બી ફોર્મ્યુલા જ છે, આમ તો પણ સમજાવી દઉં તો 1/x = ખાલી જગ્યા છેદમાં ઇન્ફાઇનાઇટ મૂકો તો આન્સર હંમેશા 0 આવે. કઈ ઓપ્શન ડી. ઓકે, ચલો એના પછી લિમિટ x → 0. ચલો આ બી ફોર્મ્યુલા છે. ફોર્મ્યુલા લખાવો પહેલા. a⁻x - 1/x, તો એનો આન્સર આવે log a બેઝ e. એ કોઈ બી કોન્સ્ટન્ટ છે એટલે કોઈ બી અચળ કિંમત હોઈ શકે, જેમ કે અહીંયા ક્વેશ્ચનમાં 3 લખેલા છે એની જગ્યાએ તો અહીંયા 3 લખી દઉં મેં, તો આન્સરમાં બી અહીંયા 3, તો આન્સર આવે log 3 બેઝ e. પછી આવું લખ્યું છે લિમિટ θ → 0 2023. તો આ તો આગળ એક ફંક્શનમાં વાત કરી હતી એવી.
તો અહીંયા થીટા છે જ નહીં એટલે આ કિંમત જોડે કોઈ જ મતલબ નહીં, આન્સર તો 2023 જ આવશે. ઓકે, ચલો આગળ જોઈએ. 65 નંબરનો MCQ એવું કહે છે કે લિમિટ y ટેન્ડ્સ ટુ 2 y સ્ક્વેર પ્લસ 2y માઇનસ 1. એનો મતલબ y ની જગ્યાએ 2 મૂકવાના, તો 2 નો વર્ગ વત્તા 2 ગુણ્યા 2 ઓછા 1, 2 નો વર્ગ 4 વત્તા 2 દુ 4 ઓછા 1, 4 ને 4 8 માંથી 1 જાય એટલે આન્સર આવી જાય 7. એના પછીની ફોર્મ્યુલા છે ભાઈ, લિમિટમાં છે ને મોસ્ટલી ફોર્મ્યુલા વાળા જ આવશે, તો ફોર્મ્યુલા યાદ કરી લેવાની જરા. જેટલી બી અહીંયા આ વિડીયોની અંદર લખાઈ બધી યાદ રાખી લેજો. આનો આન્સર એ આવશે. ફોર્મ્યુલા બેઝ MCQ છે. એના પછીનો બી ફોર્મ્યુલા વાળો છે. લિમિટ x ટેન્ડ્સ ટુ 0 e⁻x માઇનસ 1/x હોય તો આન્સર 1 આવે, તો આનો આન્સર તમારો 1 થઈ ગયો. એના પછી 68 તો સોલ્વ કરી દીધો. 69 એવું કહે છે કે લિમિટમાં આપ્યું છે n ટેન્ડ્સ ટુ ઇન્ફાઇનાઇટ, ઉપર આપ્યું છે twice n ક્યુબ માઇનસ twice n અપોન n ક્યુબ પ્લસ n. તો મે બી ચાન્સીસ વધારે છે કે ઇન્ફાઇનાઇટ વાળી લિમિટના MCQ પૂછાય. તો ઇન્ફાઇનાઇટ વાળી લિમિટના MCQ પૂછાય તો શું કરવાનું છે, તો તમારે ઉપર નીચે જે મેક્સિમમ પાવર એટલે કે વધારેમાં વધારે જે ઘાત હોય એને કોમન કરી લેવાની. તો અહીંયા વધારેમાં વધારે ઘાત કેટલી છે, ઉપર n ક્યુબ, તો અંદર રહેશે 2 માઇનસ અહીંયા આગળ રહેશે 2/n². કેમ n² આવ્યું સર છેદમાં, તો કે અહીંયા આગળ એક જ n હતો, આપણે બહાર કેટલા n લઈ લીધા, 3. હવે કોઈ પાસે 1 જ રૂપિયો હોય તમે એની પાસે 3 રૂપિયા લઈ લો તો 2 રૂપિયા ઉધાર થઈ ગયો માઇનસમાં એટલે નીચે લાગી ગયા. સેમ વસ્તુ એવું છે, નીચેથી n³ કોમન કાઢો તો પહેલામાં કશું નહીં એટલે 1 રહેશે, બીજા પાસે એક જ n હતો એટલે નીચે થઈ ગયા n². તો આન્સર આ જ આવે તમારો 2/1 એટલે આન્સર આવશે 2. ઓકે, તો બીજી એક ટ્રીક આપું કે જેમાં n ટેન્ડ્સ ટુ ઇન્ફાઇનાઇટ વાળો હોય અથવા તો x ટેન્ડ્સ ટુ ઇન્ફાઇનાઇટ લખેલું હોય તો એમાં જે સૌથી મોટી ઘાત હોય એના સહગુણક જવાબમાં આવે. મોટી ઘાતના સહગુણક એટલે ઉપર 2 હતો નીચે 1 તો 2/1 એવો જવાબ આવે. એના પછીનો MCQ છે 70 નંબરનો, જગ્યા કરવી પડશે. ઓકે, ચલો 70 નંબરનો જે MCQ છે એમાં આપ્યું છે લિમિટ x ટેન્ડ્સ ટુ 1. ભાઈ જોડે જોડે સોલ્વ કરતા રહેજો, એકવાર ખાલી 1-2 પેપર સોલ્વ કરશો તો વાંધો નહીં આવે. ચલો x ટેન્ડ્સ ટુ 1 આપ્યું છે x² પ્લસ x માઇનસ 2 અપોન x માઇનસ 1. ઉપર દ્વિઘાત સમીકરણ છે ને એના પેલા 10માં ભાગ પાડતા હતા ને એવા ભાગ પાડવાના છે કે ગુણાકાર 2 લાવવાનો ને સરવાળો 1, તો 2 × 2 થઈ જાય, તો 2 × 2 કરી દઈએ આ રીતે, અને નીચે x માઇનસ 1 છે તો ઉપર નીચે x માઇનસ 1 ઉડી જાય, x ની લિમિટ 1 મૂકવાની તો આન્સર આવે 1 + 2 એટલે કેટલો, 3 આવશે. તો છેલ્લાનો આન્સર આવે છે આપણો C એટલે કે 3. તો 70 MCQ આપણે સોલ્વ કર્યા કે જેમાં 5 ચેપ્ટરના MCQ જોયા કે જેમાં તમે કદાચ પહેલેથી છેલ્લે સુધી વિડીયો જોયો હોય તો અમુક જગ્યાએ તમે બોર થઈ ગયા હશે, કેટલાય તો અડધેથી વિડીયો બંધ કરી દીધો હશે, પણ અમુક ચેપ્ટર છે જેમ કે પહેલો ચેપ્ટરના MCQ ઇઝી લાગ્યા હશે કે જેમાં ડિટર્મિનન્ટ છે, ફંક્શન છે, લોગેરિધમ છે. થર્ડ ચેપ્ટરના બી ઇઝી લાગ્યા હશે, મે બી ફોર્થ ચેપ્ટરના જે સ્ટાર્ટિંગના સ્લોપ છે, ઇન્ટરસેપ્ટ છે એ બી ઇઝી લાગ્યા હશે. તો તમને જેટલા પણ જે ચેપ્ટર મતલબ કે જે બી ટોપિક તમને ઇઝી લાગ્યા હોય કે જેમાં બહુ ફોર્મ્યુલા ના હોય, એમાં ખાસ કે આ જે લિમિટ વાળું જે હતું કે જેમાં આ બધી ફોર્મ્યુલા મેં તમને લખાઈ, a⁻x વાળી, sin θ વાળી, x⁻n વાળી, પછી અત્યારે લખી હતી આપણે અહીંયા આ 3 ફોર્મ્યુલા. તો આ બધી જે ફોર્મ્યુલા છે એ ફોર્મ્યુલા ખાલી યાદ કરી લેજો, કારણ કે ફોર્મ્યુલા જો પૂછાશે તો બેઠથી પૂછાશે. તો મેં ઘણા બધા MCQ વચ્ચે એવા કીધા કે ખાલી થિયરિટિકલ છે, તમારે એમાં યાદ જ રાખવાનું કે કયો આન્સર આવે, તો એ બધા તો બેઠા રિપીટ થશે તો એમાં કોઈ પ્રોબ્લેમ નહીં થાય. 70 MCQ છે, પાસ થાવ ખાલી 23 લાવવાનું છે. તમે C2Dમાં છો, થર્ડ સેમની એક્ઝામ અત્યારે આપી, તમે ફ્રી હશો તો હવે ખાલી થોડી ઘણી મહેનત કરતું રહેવાનું છે. બીજા બધા સબ્જેક્ટના બી પોસિબલ હોય તો હું તમને વિડીયો બનાવી આપીશ, પણ ક્યાંથી વાંચું, શું વાંચું એની આઈડિયા ના આવતી હોય તો ટેલિગ્રામ પર જઈને જરા મને પર્સનલમાં પૂછજો, હું તમને આઈડિયા આપીશ કે તમારે કઈ રીતે વાંચવાનું છે. લાસ્ટ પ્રીવિયસ પેપર સોલ્વ કરી દેવાના, એમાંથી જ પેપર તમારું આવશે. પેપર ક્યાંથી ડાઉનલોડ કરવાના એનો એક વિડીયો આપણે ચેનલ પર બનાવેલો છે કે જીટીયુના પ્રીવિયસ પેપર કેવી રીતે આપણે ડાઉનલોડ કરીએ, તો ત્યાં જઈને જોઈ લેજો જરા. સબ્જેક્ટ કોડ નાખવાનો, તમારા જે પેપર હશે એની અંદર એક ખાસ વાત તમારે યાદ રાખવાની, બતાવી દઉં તમને કે તમારા પેપરની અંદર શું લખેલું આવે પેપરમાં. તો અહીંયા જે છે એ સબ્જેક્ટ કોડમાં તમારા આગળ C લખેલો હોય. ઓકે, તો મેથ્સનો સબ્જેક્ટ કોડ 4 વખત 0 પછી 1 એવો હતો, પણ એની આગળ C લગાવેલું જે પેપર આવશે એ તમારું C2Dનું હોય છે. ઓકે, તો આ રીતે પેપર ડાઉનલોડ કરી લેવાના અને પેપર સોલ્યુશન કરી લેવાનું, એમાંથી જ તમારા પેપર આવશે. તો 2 થી 3 2 કરશો તો બી ચાલશે, પણ 3 પેપર કરો તો સારા એવા માર્ક્સ તમારા આવી જશે. તો છેલ્લા 3 પેપર જેમ કે આ સમરનું 24નું હતું
તો એની સાથે સાથે વિન્ટર 23 અને સમર 23 આટલા 3 પેપર સોલ્વ કરી દેવાના, તો તમે સારા એવા માર્ક્સ સ્કોર કરી શકો. ઓકે, વિડીયો કેવો લાગ્યો જરા કોમેન્ટમાં બતાવજો, અને કોઈ પ્રોબ્લેમ બીજી કંઈ લાગતી હોય તો એ પણ જે બતાવજો, આપણે તમારી બધી રીતે હેલ્પ કરીશું. ઓકે, તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી તમારું ધ્યાન રાખશો, બરાબર તૈયારી કરતા રહેજો. જય હિન્દ, જય ભારત.